રામ રામ છે ભાઈ સભી વેલકમ બેક ટુ અનધર બ્લોગ. પહેલા તો હું તળાજ આવીને મારે જે કામ કરવાનું હતું એ થયું નથી એટલે મારો મને કાંઈ ગમતું મજા જ નથી આવતી. કાલ મારો બ્લોગ બની ગયો બધું થઈ ગયું પણ બ્લોગ અપલોડ ન થયું કારણ કે મારે નેટ ઘરે ધીરું હાલે છે. મારે શું કેવું યાર મારે બધું થાય મારે મગજ હું ધારું એનો મારો મગજ ફરવા મળે આજ સવારે જાગ્યો એક કામ હતું ના ગયો અત્યારે ઠેઠ આવ્યો હજી મારે આજનો બ્લોગ બનાવવાનો બાકી છે કાલ ચડાવવો પડશે પણ કાલનો હજી બાકી હજી અપલોડ થાય છે નેટ રોકતી મને કાલ બહુ ઘરે હવે કાંઈક કરવું જોઈએ વાઈફાઈ તો કેમ નખાવું વાઈફાઈ તો ઘરે એક મારે કાંઈ રહેવાનું ન હોય નખાવી દઉં સીધું. હજી મેં ઓલી ફ્રેમ બનાવી નથી લગાડી આજ ભરત કાકાને ફોન કર્યો બિચારા આજ મેં કીધું તું મશીન લેતા આવા આજ લગાડી દે ફ્રેમ લાવ્યો છું કીધું ને ઈ લગાડી નથી યાર હું કરું છું ઈ જ ના ખબર પડતી મને. જો હવે આ જ વિડીયો અપલોડ કરવા નીકળો છે હજી 50% જ થયો છે ઘરે હાવ નેટવર્ક ધીમું સ્લો હાલે હાવ અને આની જે બંધ થઈ જાય વાસુ આમાં શું કેવું જો આ ફ્રેમ કાઢી છે હવે અહીં લગાડી દો આજ તો લગાડી જ દો આવે ને એટલે એને ફોન કર્યો ઘરે આવી ગયો હાલો ટાઈમ મળે એટલે આવો સીધો હેરાન કર્યા શું હવે. જો ભાઈ ફોટો ફ્રેમ લાગી ગઈ જો 2 મિનિટ ની અંદર કઈ બધું કામકાજ કરી નાખ્યું મશીન તો જો કેવડું મોટું લાવ્યા મેં કીધું તું નાનું નાનું વસ્તુ 2 મિનિટમાં પતાવી દીધું હવે મસ્ત લાગે છે જો વાહ ભરત થેન્ક યુ યાર લાવ્યા તમે આભાર. દેવી આપણે ફ્રેમ જો હવે રેડી કેમ લાગી તમને સરસ તો વાંધો નહીં. એ હવે મેં કીધું તમે લેતા હો 2 દી કાલ કીધું કાલ પછી કે કાલ આજ કરશું આજ રવિવાર છે રજા છે એટલે રેડી ને તો વાંધો નહીં. અરે આવ લાલા આવ હું આપણો વિડીયો તો બનતો જ હોય તમ તારે બે બેસ ને ભાઈ ક્યાં જવું દેખાવા તો દે ને કઈ ભાઈ હવે સાવી રાતે અમે દુકાને હવે બેહવા લેપટોપ લઈ લીધું છે લેપટોપ વિડીયો અપલોડ નથી થતો ક્યારેક વિડીયો નો પેનો અપલોડ થવાનો ટાઈમ આ ચલો અત્યારે વિડતા રે બધા કઈ બેસે એના અંદર ખાનાનો વહીવટ બધો કરશે. રામ રામજી ભાઈ સભી વેલકમ બેક ટુ અનધર બ્લોગ. અત્યારમાં બ્લોગ કાલ રાતે જઈને બનાવી નાખો તો એટલે ફાયદો છે બ્લોગ બની ગયો છે અત્યારમાં ખાલી અપલોડ કરવાનું છે એટલે આ કામ કેવું ફાયદો થાય ઘરે એટલે નાવાની આળા સડે છે અત્યારમાં નાવાનું મન નથી થતું એટલે હું વહેલા જાગી ગયો અસાઇનમેન્ટ લખું છું અસાઇનમેન્ટ આજ લખી નાખું એટલે કાલ લગભગ તો બાય ચાન્સ જાવ ભાવનગર ન જાવ લખાય તો જ જાવ એમ કારણ કે હમણાં 3-4 દી એક ધારું સબમિશન જ છે બધું લખવાનું બાકી છે એટલે લખી નાખું અત્યારમાં જો અપલોડ થઈ ગયો ફોન મારા ઘરને બહાર મૂકી દો એટલે નેટવર્ક ચાલે અને હોટસ્પોટ કરી નાખું એટલે આમાં થાય વિડીયો અપલોડ. જો ધક્કો આવ્યો છે બેહવા બિચારો પેલા હું એના ઘરે ગયો તે મારા ઘરે આવ્યો એના ઘરે ગયો ને તો બિચારા ઘર માહોલ ગરમ થઈ ગયો. જો ભાઈ આજે સવાર દીનો લખું છું પણ અત્યારે પેન ખાલી થઈ ગઈ હેરાન કર્યા જગો ગામમાં ગયો હતો પણ ભૂલાઈ ગયું પેન મંગાવતા દગો બેઠો કે મારા મોબાઈલમાં વિડીયો ઉતારતો જોઈ કેવો આવે આવે સેમસંગ તો સારો છે ને ભાઈ આ પીન હારી છે દકાની લઈ લેવાની છે તો કે મારા ડાગા ચોખા બતાવ્યો દકા વાહ ભાઈ વાહ હું લખું ને એટલે મારા હાથમાં આટલા લીટા પડી જાય ને કે વાત પૂછું જો આમ કરા આમ તારી બ્લોગિંગ કર. અત્યારે જો ભાઈ હું જમવા બેહું છું ટીવી શરૂ કર્યું જમવાનું મને મન હતું નહીં કેમ કારણ કે બધું મારે હાથે લેવું પડે એમ હતું બા હુઈ ગયા છે મારો બહાર ગયા છે આ તો પરાણે લઈ લીધું હવે પેલા ઉભો બધું મમરી આનો ખાતો હતો હવે જમવા બેસી જાવ આમ નામ દકો આવ્યો છે આપણા ઘરે તો આ મોટો સોફ્ટવેર એન્જિનિયર છે દકા જગા તો ગાળું છે દકા શાંતિ રાખતો જગો આવ્યો તો શું કેવું તારે હા ભાઈ એના લેપટોપ કાઈ બુ એને લેપટોપ નો દેવાય ને બગાડી છે એન્જિનિયર થાય છે એ વ્યક્તિ એ કાઢતો ને હા મારો દકો થોડુંક પાછા વધારે પડતું કામકાજ કરે
લ્યો હાંડો